નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેન્દ્ર પટેલ અને આપ જોઈ રહ્યા છો મારી ડીકે સ્ટુડિયો ચેનલ. પરિવાર ધોરણ 12 સમાજશાસ્ત્રના ચેપ્ટર નંબર 10 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે અગાઉના વિડીયોમાં ચેપ્ટર નંબર 9 કમ્પ્લીટ કર્યું છે. 4 વિડીયોમાં પાર્ટ 4 કર્યા અને હવે પછી આપણે આજે ચેપ્ટર નંબર જે આપણું લાસ્ટ ચેપ્ટર છે ધોરણ 12 સમાજશાસ્ત્રમાં છેલ્લું પ્રકરણ જે આપણું છે ચેપ્ટર 10 એની આપણે હવે ચર્ચા કરીશું. એનો પાર્ટ 1 જે ટોપિક છે સામાજિક સમસ્યા, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સામાજિક સમસ્યાઓ વિશે આપણે જે શીખવાના છીએ આ ચેપ્ટરમાં, એનું ટાઇટલ સામાજિક સમસ્યાઓ છે, જેને આપણે ઇંગ્લિશમાં સોશિયલ પ્રોબ્લેમ્સ કહેવાય છે. તો સામાજિક સમસ્યાઓ આપણે જોઈશું આ પ્રકરણની અંદર. એમાં બધી જ આપણા સમાજની સમસ્યાઓની વિગત આ પુસ્તકમાં આપણે નથી અથવા તો ભણવાના નથી, કેમ કે આપણા સમાજની સમસ્યાઓની જો વાત કરીએ તો ઘણી બધી સમસ્યાઓ આપણા સમાજમાં અત્યારે વિદ્યમાન છે. પણ એમાંની જે મહત્વની જેને આપણે ગણી શકાય કે જે આપણા સમાજના વિકાસમાં, સમાજના ઘડતરમાં ક્યાંક ને ક્યાંક એ અડચણરૂપ બને છે અને એ આપણા દેશના પણ સામાજિક આર્થિક વિકાસમાં પણ એ અવરોધક છે. તો એવી સમસ્યાઓને અહીંયા મૂકેલી છે કે જેમાં તમને ખાલી જણાવી દઉં કે જે મહત્વની જે સમસ્યાઓ આપણે જે અહીંયા જોઈશું એમાં આપણા ચેપ્ટરની અંદર સામાજિક અસમાનતાની સમસ્યા મૂકી છે કે જેને આપણે કહી શકીએ કે જે સમાજમાં સ્ત્રી અને પુરુષના પ્રમાણમાં જે અત્યારે જોઈ શકીએ છીએ કે ઇમ્બેલેન્સ, 1000 પુરુષોએ સ્ત્રીઓની જે સંખ્યા આપણા દેશની અંદર 940 છે, એ સમસ્યાની વાત આ ચેપ્ટરના અંદર આપણે કરવાના છીએ. સાથોસાથ આપણે એ સિવાય પણ એક મહત્વની સમસ્યા જે છે HIV એડ્સની, એની પણ વાત કરીશું. અને ત્રીજી સમસ્યા નશીલા દ્રવ્યોની ઝડપ. આ ત્રણેય સમસ્યાઓના આપણે આગળના વિડીયોમાં વાત કરવાના છીએ. પણ એની પહેલા આજે આપણે આ સમસ્યા શું છે, સમસ્યા કોને કહેવાય, પછી આપણે એ સમસ્યા ઉપર જઈશું. તો જે પણ દેશ અથવા તો રાજ્ય હોય, એ દેશ અથવા રાજ્ય માટે એનો જો સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, ભૌતિક અને બીજો બધા જ ક્ષેત્રોનો વિકાસ જો યોગ્ય રીતે અને સારો થતો હશે તો એનો મતલબ એ સમાજની અંદર સમસ્યાઓનું પ્રમાણ ઓછું છે, સમસ્યાઓ ઓછી છે, અથવા તો એને પહોંચી વળવાના સાધનો છે, એની પાસે એને પહોંચી વળવાની રીતો છે, તકો છે. પરંતુ જ્યાં સામાજિક સમસ્યાઓનું પ્રમાણ જ્યાં વધારે છે ત્યાં એ સમાજના વિકાસમાં એ ખૂબ જ અડચણરૂપ અથવા તો અવરોધરૂપ બની શકે છે. તો આપણે સામાજિક સમસ્યાઓ ક્યારે જન્મે? જ્યારે આપણા સમાજના જે ધોરણો છે, જે મૂલ્યો છે, જે નીતિ નિયમો છે, જે કાયદાઓ છે, એ જ્યારે નબળા પડે છે ત્યારે લોકો સમાજના આ ધોરણોનું ઉલ્લંઘન કરીને જ્યારે વર્તન વ્યવહાર કરે છે, નીતિ નિયમોનું ઉલ્લંઘન કરીને વર્તન વ્યવહાર કરે છે, ત્યારે એ વર્તન સમાજ માટે એક સમસ્યા બની જાય છે. અને આવી સમસ્યાઓ એ આપણા દેશ માટે બહુ મોટી ગંભીર પ્રશ્ન બની જાય છે. તો આજે આપણે આ વિડીયોમાં સમસ્યા શું છે, કોને કહી શકાય, સમસ્યાની અંદર એ સામાન્ય કોઈ વ્યક્તિને અસર નથી કરતી સમસ્યા, પણ આખા સમાજને અસર કરતી કોઈ બાબત હોય એને આપણે સમસ્યા, સામાજિક સમસ્યા કહી શકાય, કે જે મોટાભાગના લોકોને અસર કરતી હોય. અને સમસ્યા એક એવી વસ્તુ છે કે જે સાપેક્ષ વસ્તુ છે, કે જે આપણા સમાજ માટે જે બાબતની આપણે સમસ્યા કહીએ છીએ એ બીજા બધા સમાજ માટે પણ સમસ્યા જ હોઈ શકે એવું શક્ય નથી પણ બનતું. કેમ કે અમુક બાબત આપણા માટે સારી છે તો કોઈના માટે ખરાબ પણ હોઈ શકે. એટલે સાપેક્ષ બાબત છે, એની પણ આપણે આગળ મુદ્દામાં ચર્ચા કરીશું. હવે આપણે સામાજિક સમસ્યા કોને કહેવાય એની એક્ઝેક્ટ વ્યાખ્યાઓની વાત કરીએ. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપી, એના લક્ષણોની ચર્ચા કરો. તો આપણે એની વ્યાખ્યા આપી દઈશું. બેમાંથી પણ એક જ વ્યાખ્યા આપવાની અને અહીંયા એના લક્ષણો
જણાવી દઈશ. તો હવે આ સામાજિક સમસ્યા કોને કહેવાય એની વ્યાખ્યાની આપણે વાત કરીએ. હવે આપણે વ્યાખ્યા જોઈશું. થોડું ડિસ્ટર્બન્સ થયું છે પણ આપણે થોડી વાર ઉભારીએ કે આવાજની ડિસ્ટર્બ થાય છે. તો સામાજિક સમસ્યાની વ્યાખ્યા અહીંયા બે વિભાગોએ આપેલી છે. એમાં પહેલા રિચાર્ડ ફુલર અને રિચાર્ડ માયર જે આપણા સમાજશાસ્ત્રીઓ છે એમને એમના પુસ્તકની અંદર આ સમસ્યાને નોંધી છે અથવા તો એમાંથી એમને આ બાબતને લીધી છે. એ કયા પુસ્તક? તો એમનું આ એક મહત્વનું પુસ્તક છે આસ્પેક્ટ ઓફ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લેમ. આ એમનું એક પુસ્તક મહત્વનું છે. પરીક્ષામાં એક માર્કમાં પૂછાય કે રિચાર્ડ ફુલર અને રિચાર્ડ માયરનું પુસ્તક કયું છે? તો સમ આસ્પેક્ટ ઓફ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લેમ. આ એક એમનું મહત્વનું બેઝિક પુસ્તક આપણે અહીં ગણી શકીએ છીએ. એ પુસ્તકમાંથી એમને સામાજિક સમસ્યાની શું વ્યાખ્યા આપી છે? તો કે સામાજિક સમસ્યા એ વ્યવહારના એવા પાસાઓ કે પરિસ્થિતિઓ છે કે જે ને સમાજના કે સમૂહના નોંધપાત્ર લોકો અનિચ્છનીય કરતા હોય. સમસ્યા એક એવી બાબત છે કે સમાજના નોંધપાત્ર લોકો એ બાબતથી ખુશ નથી, રાજી નથી અથવા તો એની બાબત બને એવું એ ઈચ્છતા નથી. એટલે મોટાભાગના લોકો સમાજની સમસ્યાની પ્રોબ્લેમથી એ એમને ગમતી નથી એટલા માટે કેવી બાબત છે? અનિચ્છનીય બાબત છે એવું કહે છે. અને આ લોકો એવી માન્યતા ધરાવે છે કે આવી અનિચ્છનીય પરિસ્થિતિને નિવારવા માટે તેનો વ્યાપ ઘટાડવા માટે સુધારવાના નીતિઓ અને કાર્યક્રમો તેમજ જે સેવાઓ છે એની આવશ્યકતા ઊભી થાય છે. અહીંયા આપ જોઈ શકશો તો આમાં બેઝિક જે બાબત છે એની વાત કરી લઈએ કે સામાજિક સમસ્યા એ સમાજના નોંધપાત્ર લોકોને અસર કરે છે અને નોંધપાત્ર લોકો એ સમસ્યાને પહોંચી વળવા માટે કોઈ પગલાં, કોઈ કાર્યક્રમ અથવા કોઈ નીતિઓની આવશ્યકતા છે એવી વાત કરે છે. એવી કોઈ બાબત હોય એને આપણે સામાજિક સમસ્યા ગણી શકાય અથવા કહી શકાય. તો આપણે અહીંયા જોઈ લીધું કે સામાજિક સમસ્યા કોને કહેવાય. રિચાર્ડ ફુલર અને રિચાર્ડ માયર્સના મતે કે સામાજિક સમસ્યા એ સમાજના નોંધપાત્ર લોકોને અનિચ્છનીય ગણાતી બાબત છે. એ ગમતી નથી, ઈચ્છતા નથી કે સમાજમાં આવું બને. કોઈ બાબતથી લોકો અનિચ્છનીયતા ધરાવતા હોય એટલે એ બાબત સમસ્યા જ કહેવાય. કારણ કે આપણે સમસ્યાને ક્યારે ઈચ્છતા નથી, કોઈ સમસ્યા આપણા પર આવે એવું. તો નોંધપાત્ર લોકો એવી બાબતથી અનિચ્છનીયતા ધરાવતા હોય અને એને પહોંચી વળવા માટે કોઈ કાર્યક્રમ, નીતિ અથવા પગલાં લેવા એવી આવશ્યકતા છે એવું માનતા હોય એનો મતલબ એને આપણે સામાજિક સમસ્યા કહી શકાય. હવે આપણે એની બીજી એક વ્યાખ્યા અહીંયા આપેલી છે જે વિદ્વાન છે પીબી હોર્ટન અને જીઆર લેસ્લી. આમના પણ એક મહત્વના પુસ્તકની અહીંયા આપણે જોવાનું છે જેમાંથી એમને એક વ્યાખ્યા આપી છે કે ધ સોશિયોલોજી ઓફ સોશિયલ પ્રોબ્લેમ. આ બીજું એમનું એટલે બીજી વ્યાખ્યા છે આપણી તેની જેમ અહીંયા આપણે જોયું જે વ્યાખ્યા રિચાર્ડ માયર્સ અને રિચાર્ડ ફુલરની એમાં પણ એમને એક પુસ્તક મહત્વનું આપ્યું તો એમાંથી એ વ્યાખ્યા આપી. એવી જ રીતે અહીંયા પીબી હોર્ટન અને જીઆર લેસ્લીએ પણ ધ સોશિયોલોજી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ નામનું પુસ્તક લખ્યું છે અને એમાંથી આ સમસ્યાની વ્યાખ્યા આપી છે. આ પ્રશ્ન એક માર્કમાં પૂછાય ધ સોશિયોલોજી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ નામક પુસ્તક કયા સમાજશાસ્ત્રીઓનું છે? તો પીબી હોર્ટન અને જીઆર લેસ્લી. નામ યાદ રાખીશું આપણે. સામાજિક સમસ્યા એક એવી પરિસ્થિતિ છે કે જે લોકોની નોંધપાત્ર સંખ્યાને અનિચ્છનીય રીતે અસર કરે છે. અહીંયા અનિચ્છનીય બાબત કેવું કીધું છે અને અહીંયા શું કીધું છે કે સામાજિક સમસ્યા એક એવી બાબત છે કે સમાજના નોંધપાત્ર લોકોને અનિચ્છનીય રીતે શું કરે છે? અસર કરે છે. અને એવી પરિસ્થિતિ અંગે સામૂહિક પગલાં દ્વારા કંઈ કરી શકાય તેમ છે એવી માન્યતા લોકો ધરાવે છે. અહીંયા પણ પેલાના જેવો જ ભાગ નીકળે છે કે સમાજના મોટાભાગના નોંધપાત્ર લોકો અને આ સામાજિક સમસ્યાની અનિચ્છનીય રીતે અસર થાય છે અને એ લોકો એવું માને છે કે આ સમસ્યાને નિવારવા માટે કંઈક ને કંઈક પગલાં લેવા જોઈએ. એવી કોઈ બાબત હોય એને સામાજિક સમસ્યા તરીકે ગણી શકાય. તો આ બે વ્યાખ્યા આપણે સારી રીતે વાંચી અને તૈયાર કરી લઈશું. એમાંથી આપણે કોઈ પણ એક વ્યાખ્યા તો આવડવી જ જોઈએ કે જે આપણને પૂછાય કોઈ પણ વ્યાખ્યા લખવાની ત્યારે આપણે એને લખી શકીએ.
સાથોસાથ એની સાથે જો પ્રશ્ન પૂછાય કે સામાજિક સમસ્યાના લક્ષણોની પણ ચર્ચા કરો તો આપણે એ લક્ષણો 9 છે એ લક્ષણો સમજાવવાના નથી, ફક્ત એને જણાવી દેવાના છે. અહીંયા આપણે જોઈ લઈએ 9 લક્ષણો કયા છે અને જે અંડરલાઈન તરીકે એ લક્ષણનું મહત્વનું પોઈન્ટ છે. પહેલું લક્ષણ છે સામાજિક સમસ્યાનું, કે સામાજિક સમસ્યા સમાજમાં પ્રવર્તી એક પ્રકારની આક્ષેપાત્મક સ્થિતિ છે. સમાજમાં પ્રવર્તી એક આક્ષેપાત્મક, આપણે સમસ્યા એ કોઈ વ્યક્તિ અથવા સમૂહના સંબંધિત હોય છે તો આપણે શું કરતા હોય છે, સમાજના લોકો એકબીજાને આક્ષેપની રીતે જોતા હોઈએ છીએ કે આ બાબત આમની છે અથવા તો આ બાબત આમના લીધે બની છે. તો એ એક પરિસ્થિતિ કેવી છે, આક્ષેપાત્મક પરિસ્થિતિ તરીકે એને આપણે જોઈ શકીએ છીએ. તો આ પહેલું લક્ષણ. બીજું લક્ષણ છે આ પરિસ્થિતિ સમાજના નોંધપાત્ર લોકોને અસર કરે છે. મહત્વની બાબત છે, જે વ્યાખ્યામાંથી તમે કદાચ આ બંને વ્યાખ્યા આવડતી હોય ને તો પણ તમે લક્ષણ લખી શકો. તો આ શું કહે છે કે સામાજિક સમસ્યા સમાજના નોંધપાત્ર લોકોને અસર કરે છે. મોટાભાગના લોકોને જે અસર કરનારી બાબત હોય એને સામાજિક સમસ્યા ગણી શકાય. ખાલી 2-5 જણોને અસર કરતી હોય તો એને આપણે સામાજિક સમસ્યા ના કહેવાય. એટલે નોંધપાત્ર લોકોને વધારે અસર કરે ત્યારે એમ ગણવાનું કે સમસ્યા છે. પછી આપણે ત્રીજું લક્ષણ જોઈએ કે આ પરિસ્થિતિને નોંધપાત્ર લોકોને અનિચ્છનીય લાગે છે. એટલે આ સામાજિક સમસ્યાની જે પરિસ્થિતિ છે એ કોઈને ગમતી નથી તો નોંધપાત્ર લોકોને અસર તો કરે છે, સાથે સાથે જે નોંધપાત્ર લોકો છે એમને અનિચ્છનીય લાગતી હોય છે, એમને ગમતી હોતી નથી સામાજિક સમસ્યા. એ ત્રીજું લક્ષણ. ચોથું લક્ષણ છે કે અનિચ્છનીય જે પરિસ્થિતિ છે એને પહોંચવા કોઈક ને કોઈક રીતે સામૂહિક પગલાં લેવા જોઈએ અથવા ભરવા જોઈએ એવી લોકોની અંદર માન્યતા હોય છે અથવા તો માન્યતા ધરાવતા હોય છે. જે સામાજિક સમસ્યા છે એ અનિચ્છનીય હોય છે, નોંધપાત્ર લોકોને અસર કરતી હોય છે અને એ નોંધપાત્ર લોકો એવું માને છે કે આને નિવારવા માટે કોઈને કોઈ સામાજિક પગલાં ભરવા જોઈએ. આ વ્યાખ્યામાંથી જ આપણા વ્યાખ્યામાં લક્ષણો મળી જાય છે. પછી તો પાંચમું લક્ષણ છે કે જે સામાજિક જે સમસ્યાની પરિસ્થિતિ છે એ કાયમી નથી. એ પરિસ્થિતિ એ કાયમના માટે બધા લોકોને અસર કરનારી રહેતી નથી. એ અમુક સમય પછી એનું નિવારણ આવે છે, એની સમસ્યાનો ઉકેલ આવે છે અને એનો અંત આવી જાય છે. તો કહેવાનો મતલબ સામાજિક સમસ્યા એ કાયમી સમાજમાં જોવા મળતી સમસ્યા નથી હોતી. એ સમાજના અમુક સમયગાળા દરમિયાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમસ્યા અમુક સમય પછી નિવારી શકાય. માટે એનું લક્ષણ છે કે સામાજિક સમસ્યા એ કાયમી હોતી નથી એવી માન્યતા લોકો ધરાવે છે. પછી છઠ્ઠું લક્ષણ આના લીધે સમાજના ધોરણો અને મૂલ્યોનો ભંગ થાય છે એવું માનવામાં આવે છે. સ્વાભાવિક છે, મેં તમને પહેલા જ કહ્યું કે સામાજિક સમસ્યાઓ ક્યારે ઉદ્ભવે, જ્યારે સમાજના ધોરણો અને મૂલ્યોનો ભંગ થાય, ઉલ્લંઘન થાય, નીતિ નિયમો તૂટે, કાયદાઓ તૂટે, તો ત્યારે એમ સમજવાનું કે સમાજમાં કોઈને કોઈ સમસ્યા બનવાની છે. તો સામાજિક સમસ્યા એ ધોરણો અને મૂલ્યો જે છે એનો ભંગ એટલે સામાજિક સમસ્યા. સામાજિક સમસ્યા નેક્સ્ટ લક્ષણ છે એ કોઈ વ્યક્તિલક્ષી નથી. કોઈ એક વ્યક્તિને અથવા બે વ્યક્તિને અસર કરનારી બાબત હોતી નથી તો એને સામાજિક સમસ્યા ના કહેવાય, એને વ્યક્તિલક્ષી સમસ્યા કહેવાય. પણ સામાજિક સમસ્યા એ મોટા ભાગના નોંધપાત્ર લોકોના સમૂહને અસર કરનારી બાબત છે. માટે એ સમાજલક્ષી બાબત છે. સામાજિક સમસ્યા કેવી બાબત છે? સમાજલક્ષી. એક માત્ર પ્રશ્નમાં એ પૂછાય કે સામાજિક સમસ્યા એ કેવી બાબત છે? તો સમાજલક્ષી બાબત છે. અથવા તો વિકલ્પમાં એ પૂછ્યું વ્યક્તિલક્ષી છે, સમાજલક્ષી છે કે એ રીતે 4 ઓપ્શન આપ્યા હોય તો એમાંથી આપણે સમાજલક્ષી બાબત છે ખ્યાલ હોવો જોઈએ. સમાજની સમસ્યા છે માટે એ સમાજલક્ષી છે. અને ત્યારબાદ 8મું લક્ષણ છે કે આના પરિણામો સામાજિક છે તેથી સમાજને અસર કરતા હોય છે. સમાજમાં બનતી સમસ્યા હોય એટલે લોકોને કોને અસર કરે? સમાજને. અને સમાજને જ અસર કરે ને, કેમ કે જ્યાં બને છે ત્યાં સમાજના લોકો રહે છે. માટે સામાજિક બાબત છે જે સમાજને અસર કરે છે. અને એમ કહી શકાય છેલ્લું લક્ષણ કે સામાજિક સમસ્યાની જે પરિસ્થિતિ છે એ સાપેક્ષતા ધરાવે છે. સાપેક્ષ છે. કેમ કે મેં તમને પહેલા પણ કહ્યું હતું કે જે સમસ્યા એક સમુદાય અને સમૂહ માટે
સમસ્યા ગણી શકાય એ બીજા સમાજ અને સમુદાય માટે સમસ્યા ના પણ ગણી શકાય। જેમ અહીંયા આપણા દેશની અંદર તમે એવું કહો છો કે ભાઈ 2 થી વધારે બાળકો હોય તો એ આપણા દેશની અંદર વસ્તી વૃદ્ધિમાં વધારો થાય તો આપણે ત્રીજું બાળક ના હોવું જોઈએ, એ સમાજ માટે આપણે એક સમસ્યા છે। તો બીજા દેશની અંદર જ્યાં વસ્તી ઓછી છે અથવા તો અમુક ધર્મની અંદર એવું માનવામાં આવે છે કે આપણા પરિવારના કુટુંબની સંખ્યા 3 ઓછામાં ઓછા બાળકો હોવા જોઈએ, 4 પણ હોય તો પણ એ લોકો સ્વીકારીએ। તો કહેવાનો મતલબ આપણે જે સમસ્યા છે બીજા સમાજ સમુદાય માટે સમસ્યા નથી, તો સામાજિક સમસ્યા કેવી બાબત છે? સાપેક્ષતા ધરાવતી બાબત છે। તો અહીંયા આપણે આ 9 લક્ષણો આ રીતે મુદ્દાવાઇઝ યાદ રાખીશું તો પણ આપણને તૈયાર થઈ જશે। અને એમાં ખાસ આપણે જે યાદ રાખવાના પોઈન્ટ છે એ પણ મેં અંડરલાઈન કરી છે। તો આ જે મુદ્દો છે સામાજિક સમસ્યાનો એને વારંવાર વાંચશો, આ વિડીયો જોતા રહેશો તો મને લાગે છે ત્યાં સુધી આપને આ મુદ્દાની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે અને આ મુદ્દાને તમે વાંચી અને પછી જ્યારે લખશો પોઈન્ટ ટુ પોઈન્ટ તો તમને એનો જવાબ મળી જશે। તો આજના આપણા આ વિડીયોમાં સામાજિક સમસ્યાની સમજ પૂરી કરીએ છીએ અને હવે પછી જે આપણો પાર્ટ 2 આવશે નેક્સ્ટ વિડીયો એ સમસ્યાઓ ઉપર જશે, જેમાંથી પહેલી સમસ્યા આવશે સામાજિક અસમાનતાની સમસ્યા અથવા તો જાતિ અસમાનતાની સમસ્યા। તો એ સમસ્યા વિશે આપણે બીજા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ। નમસ્કાર।